નવરી પડી ગઈ લાગે મોબાઈલ લઈને બેહી ગઈ તે. કઈ નવરી નથી પડી, હજી વાયસન પડ્યા છે ચોકડીમાં. વાસણ ઉપરથી એક સવાલ યાદ આવ્યો. કેવો સવાલ? તું જવાબ આપી દે ને હં, તો તારે વાસણ જ નહીં ધોવાનું. એવું? હા. એટલે પૂછો તો. રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા નથી? રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા નથી? એવું તો કયું વાસણ હોય કે જે ધોતા? વાસણ તો બધા ધોવા જ પડે. ગેસનો બાટલો? ગેસનો બાટલો વાસણ કહેવાય? ગેસના બાટલા ઉપર ખાસ તું. તો કયું વાસણ હશે? કુકરની સીટી? કુકરની સીટી કે વાસણ કહેવાય? વાસણ તો બધા ધોવા જ પડે. એવું તો કયું વાસણ છે? આટલો હેલો સવાલનો જવાબ નથી આવડતો. બ્લેન્ડર? ઈ તો બ્લેન્ડર આપણે ખાવામાં મશીન વપરાય કે કહેવાય ને, ઈ તો મશીન કહેવાય. તો ઇલેક્ટ્રિક. એવું તે કયું વાસણ? વાસણ તો બધા ધોવા જ પડે. બગડેલા વાસણ ધોવા ન પડે? આટલો હેલો સવાલ તોય તને નથી આવડતો. તો વાસણ તો ધોવા જ પડે. હાલો, મન નહીં આવડતું, મારે જ વાસણ ધોવાના. તમે કહી દો, હાલો હવે. મેં સવાલ શું પૂછ્યો તો? રસોડામાં એવું કયું વાસણ છે કે જે આપણે ધોતા નથી એમ? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ થોડા તમે પરિવાર ધોવાના હો. તો ઈ કોઈ ધોવે વાસણ? બગડેલા વાસણ ધોવાના હોય, ધોયેલા વાસણ કોઈ ધોવે? મેં તને ઈ જ તો પૂછ્યું તું. ધોયેલા વાસણ તમે ફરીથી ધો. તો એ મારે જ ધોવાના છે વાસણ. ધોયેલા વાસણ કે બગડેલા તો ધોવા જ પડે ને. જાઓ વાસણ ધોવા જાઓ. ટાઈમ થઈ ગયો. જાઓ ધોઈ નાખો જાઓ.